છે હું છું હાર્દિક મોદી। ગરમીની સૌથી પહેલા વાત કરીએ। ગુજરાતમાં 5 દિવસ હીટ વેવની આગાહી છે। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને વડોદરા સુરતમાં પણ યલો એલર્ટ છે। આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની પણ શક્યતા છે। आने वाले दिन है उसमें हम एक्सपेक्ट कर सकते हैं कि 2 से 3 डिग्री का करीब राइज आएगा गुजरात के रीजन और सौराष्ट्र कच्छ में, जिसकी वजह से हीट वेव कंडीशंस रहने की उम्मीद है डे 1 से लेकर डे 5 तक। તો જે પ્રકારે હીટ વેવની આગાહી છે, ગુજરાતનો નકશો આપને ટીવી સ્ક્રીન પર અને કયા જિલ્લામાં કયા પ્રકારની આગાહી છે તે જોઈ શકાય છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો યલો એલર્ટ છે, સાથે જ અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં પણ આખો જે પટ્ટો ઉત્તરથી લઈને મધ્ય સુધીનો જાય છે ત્યાં યલો એલર્ટ છે। હવે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ આ તમામ જિલ્લા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હીટ વેવનું આ યલો એલર્ટ છે। જે પ્રકારનું એલર્ટ છે તેમાં સૌરાષ્ટ્રમાં જ અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ હીટ વેવની આગાહી જે પ્રકારે કરવામાં આવી છે લોકોને પણ સાવચેત રહેવાના પણ સૂચના આપી દેવામાં આવી છે। હવે મધ્યથી લઈને દક્ષિણ તરફ જઈએ તો આણંદ, વડોદરા અને સુરત આ 3 જિલ્લા છે કે ત્યાં પણ આ પ્રકારે હીટ વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે 12 મેની વાત કરવામાં આવે તો 12 મે કયા જિલ્લામાં યલો એલર્ટ છે તે પણ જુઓ। બિલકુલ એ જ તમામ વિસ્તાર છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મધ્યથી લઈને ઉત્તર ગુજરાત સુધીનો આખો જે વિસ્તાર જે બતાવવામાં આવ્યો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સુરેન્દ્રનગર, કચ્છ, બોટાદ અને રાજકોટ એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં પણ 12 મે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આવનારા 2 થી 3 દિવસ જે પ્રકારના જોવામાં આવી રહ્યા છે તેમાં અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા આ પણ જિલ્લામાં તેનો સમાવેશ થાય છે કે જ્યાં યલો એલર્ટ છે। હવે આણંદ અને વડોદરાની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત થઈ રહી છે ત્યાં પણ યલો એલર્ટ છે। જો સરેરાશ તમે આખા ગુજરાતના મેપ પર ધ્યાન આપશો તો મોટા ભાગનો જે વિસ્તાર છે કે જ્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે 13 અને 14 મે એટલે કે 2 દિવસ કયા પ્રકારની આગાહી છે તે પણ આપ જુઓ। બિલકુલ એ જ જિલ્લાઓ છે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા આ તમામ ઉત્તરથી લઈને મધ્ય સુધીના તમામ જિલ્લા, આ સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તે જિલ્લામાં પણ કયા પ્રકારની આગાહી છે હવે આપ જોશો આપને ટીવી સ્ક્રીન પર કે 13 અને 14 મે સિવાય અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સિવાય કયા કયા જિલ્લાઓ છે। હવે જુઓ કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને આણંદ કે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। સ્પષ્ટ દેખાય છે કે કચ્છથી લઈને મધ્ય ગુજરાતથી જે આખો જિલ્લાઓનો જાય છે તે તમામમાં યલો એલર્ટ છે। રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકામાં પણ આ પ્રકારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે લગભગ 12 થી લઈને 14 મે સુધીનો જે આખો વિસ્તાર છે તે તમામમાં યલો એલર્ટ હીટ વેવનું આપવામાં આવ્યું છે।